આથી પણ ભગવાન શિવનું યજન કરી શકો. અલગ અલગ રીતે અભિષેકનો પણ મહિમા બતાવ્યો છે. અલગ દ્રવ્યથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવે તો કેવા ફળની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણના શ્લોકો છે. જલેન વૃષ્ટિમાપ્નોતિ વ્યાધિ શાંત્યૈ કુશોદકે. જળથી જો ભગવાન શિવજીનો અભિષેક કરવામાં આવે તો સમગ્ર પૃથ્વી ઉપર વૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. શરીરની તમામ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિને શાંત કરવા માટે દર્ભયુક્ત જલથી ભગવાન શિવજીનો અભિષેક કરવામાં આવે. આદિની કામનાઓને પૂર્ણ કરવા માટે ભગવાન શિવજી ઉપર દહીંથી અભિષેક કરવામાં આવે. અને શ્રી એટલે કે લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઈક્ષુ રસેન શેરડીના રસથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવે. મધવાજ્યેન ધનાર્થી સ્યાત્ મુમુક્ષુ તીર્થવારિણા. મધ અને આજ્યથી જેને ધનની ઈચ્છા હોય એને મધ અને આજ્યથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરવો. અને જેને મોક્ષની ઈચ્છા હોય એને ગંગાદી તીર્થોથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરવો. પુત્રાર્થે પુત્રમાપ્નોતિ પુત્રની કામના હોય અથવા તો પુત્રના ઘરે પણ પુત્ર થાય અને વંશની અભિવૃદ્ધિ થાય એના માટે ભગવાન શિવજી ઉપર દૂધથી અભિષેક કરી શકાય. વંદ્યા કાકવંદ્યા મૃતવત્સાયા. જે સ્ત્રીને ગર્ભ ધારણ ન થતો હોય, વંધ્યાવા કાકવંધ્યાવા, અથવા તો ગર્ભ ધારણ થાય તો એ ગર્ભપાત થઈ જતો હોય, અથવા તો ગર્ભમાં બાળકનું રક્ષણ ન થતું હોય, પોષણ ન મળતું હોય, સંવર્ધન ન થતું હોય, એને પણ પવિત્ર શ્રાવણ માસમાં અથવા તો કોઈ પણ શુભ દિને ભગવાન શિવજી ઉપર જો દૂધથી અભિષેક કરવામાં આવે તો એને પણ યોગ્ય ફળની પ્રાપ્તિ થાય છે. જ્વર પ્રકોપ શાંત્યર્થમ જલધારા શિવ પ્રિયા. તમામ પ્રકારના શરીરમાં જે કાંઈ પણ જ્વરો ઉત્પન્ન થાય એટલે કે તાવ આવે અથવા તો કોઈને કોઈ પીડાથી શરીરની અંદર દગ્ધતા પ્રાપ્ત થતી હોય તો એ પીડાને શાંત કરવા માટે ભગવાન શિવજી ઉપર જળથી જો અભિષેક કરવામાં આવે તો એ શરીરના તમામ જ્વરો છે એ શાંત થાય છે. ઘૃતધારા શિવે કાર્યા યાવન મંત્ર સહસ્રકમ તદા વંશસ્ય વિસ્તારો જાયતે નાત્ર સંશયઃ. વંશના સતત વિસ્તાર માટે અથવા તો ગોત્રની અભિવૃદ્ધિ માટે ભગવાન શિવજી ઉપર સહસ્ત્ર ઘીની ધારાઓથી પણ જો અભિષેક કરવામાં આવે તો એ સંકલ્પ છે એ પરમાત્મા સિદ્ધ કરે છે. પ્રમેહ રોગ શાંત્યર્થમ પ્રાપ્નુયાત માનસેપ્સિતમ કેવલમ દુગ્ધધારા ચ કાર્યા વિશેષતઃ. મધુ પ્રમેહ રોગ એટલે કે જેને ડાયાબિટીસ હોય એમને ભગવાન શિવજી ઉપર દુગ્ધ ધારાના માધ્યમથી જો અભિષેક કરવામાં આવે તો એને પણ એ રોગમાંથી એ શરીરની પીડામાંથી પણ શાંતિની પ્રાપ્તિ થાય છે. શર્કરા મિશ્રિતા તત્ર યદા બુદ્ધિર્જડા ભવેત શ્રેષ્ઠા બુદ્ધિર્ભવેત તસ્ય કૃપયા શંકરસ્ય ચ. શર્કરા મિશ્રિતા તેન એટલે કે સાકરવાળું જળ અથવા તો સાકરવાળા દૂધથી જો ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવે તો અલ્પમતી હોય અથવા તો જળમતી હોય અથવા તો બુદ્ધિનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો એની આપણામાં ઓછી સમજણ હોય તો ભગવાન શિવજીને શર્કરા યુક્ત દૂધ અર્પણ કરવામાં આવે, એનાથી અભિષેક કરવામાં આવે તો બુદ્ધિના જ્ઞાનમાં અવશ્ય વધારો થાય છે.
સાર્ષપેનૈવ તેલેન શત્રુનાશો ભવેદિ પાપક્ષયાર્થી મધુના નિર્વ્યાધિ સર્પિષા તથા. તમામ પ્રકારની શત્રુઓ બાધાઓમાંથી નાશ પામવા માટે સરસવના તેલથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરી શકાય. તમામ પ્રકારના પાપના ક્ષય માટે મધથી અને તમામ પ્રકારની વ્યાધિઓના નાશ માટે ભગવાન શિવજી ઉપર ઘીથી અભિષેક કરી શકાય. જીવનાર્થી તુ પયસા શ્રીકામિક્ષુસેન પુતરાર્થી શર્કરાયાસ્તુ જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરવા માટે ભગવાન શિવજી ઉપર દૂધથી વિવિધ પ્રકારના દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે તો તમામ પ્રકારના સંકલ્પ છે એ દેવાધિદેવ મહાદેવ સિદ્ધ કરે છે. અને આ જે કાંઈ પણ દ્રવ્યો છે એની અંદર જે કાંઈ પણ ગુણો છે એ ગુણો આપણા સંકલ્પને સિદ્ધ કરવા વાળા બને છે. તમામ પ્રકારના રોગમાંથી મુક્ત થવા માટે પણ લિંગ પુરાણમાં મહિમા વર્ણાવ્યો છે. સમસ્ત વ્યાધિ શાંત્યર્થમ પલાશ સમિધઈ ન રહે. 10,000 પલાશના સમિધથી હોમ કરવામાં આવે પંચાક્ષર મંત્રનો તો તમામ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે. નિત્યમ અષ્ટ શતમ જપ્ત્વા પીબેત દંભોર્ક સન્નિધો. નિત્ય 108 મહામંત્ર ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જપ ભગવાન સૂર્યનારાયણની સામે ઊભા રહી અને બોલવામાં આવે અને પછી જે હાથમાં જળ રાખેલું હોય જળ પી જવામાં આવે તો 1 માસમાં પેટમાં થતા જેટલા પણ રોગો છે એ તમામ રોગો નાશ પામે છે. બીજો એ પણ મહિમા વર્ણાવ્યો છે કે દરેક પ્રકારના રોગમાંથી મુક્ત થવા માટે નિત્ય 108 અથવા તો 10,000 આંકડાના સમિધથી ઓમ નમઃ શિવાય મહામંત્રથી યોગ્ય વિદ્વાન બ્રાહ્મણની સલાહ લઈ અને જો એ યજ્ઞ કરાવવામાં આવે તો તમામ પ્રકારના રોગમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ગ્રહ નક્ષત્ર પીડાસુ જપેત ભક્ત્યામ યુતમ નરહ હુત્વા ચાષ્ટ સહસ્ત્રમ તુ ગ્રહ પીડામ વ્યપોહતું. કોઈને ગ્રહ બાધા હોય ગ્રહ પીડા હોય અથવા તો આશ્લેષા જ્યેષ્ઠા મઘા મૂળ નક્ષત્રમાં કોઈ વ્યક્તિનો જન્મ થયો હોય તો એ વ્યક્તિ 10,000 મહામંત્રના જપ કરે અને પછી સમિધા ચરુ આજ્ય તિલ પાયસ એટલે કે ખીરના માધ્યમથી 8,000 મહામંત્રની આહુતિ આપે તો એને તમામ પ્રકારની ગ્રહ પીડામાંથી પણ મુક્તિ અપાવનારો આ દિવ્ય મંત્ર છે. ગજાનામ તુરગાણામ તુ ગોજાતીનામ વિશેષત વ્યાધાગમે સુચિર્ભૂતબા બહુયાત સમિધાહુતમ. પશુપાલન જે કરતા હોય અથવા તો ગજાનામ તોરગાણામ તું ગોજાતિનામ વિશેષત એટલે કે હાથીઓને ઘોડાઓને અથવા તો ગૌવંશને કોઈ પણ પ્રકારનો જો રોગ આવી જાય અને વારંવાર એ ગૌજાતિ બીમાર રહેતી હોય ગાયો બીમાર રહેતી હોય અથવા તો પશુઓ બીમાર રહેતા હોય તો એ જે સ્થાનમાં નિવાસ કરતા હોય એ સ્થાનમાં 10,000 પંચાક્ષર મહામંત્રનો જપ કરી અને એનો હોમ કરવામાં આવે અથવા તો 1 માસ સુધી નિત્ય સમિધાયુક્ત આજ્યથી હોમ કરવામાં આવે તો એ ગૌ જાતિમાં પશુઓની અંદર પણ એ રોગોનો નાશ થાય છે. લિંગ પુરાણ કહે છે. આ જ રીતે પંચાક્ષરનો દિવ્ય મહિમા છે. રુદ્રાક્ષનો પણ એટલો જ મહિમા છે સાહેબ.